ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. કલરવ મોડેલ સ્કૂલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય હિન્દી, જેમાં આજે આપણે એક નવો પાઠ શરૂ કરવાનો છે. પાઠનું નામ છે સમજદાર નહીં. હવે સમજદાર નહીં છે એ પાઠનો પ્રકાર કેવો છે? કહાની, એટલે એક નાનકડી એવી વાર્તા આપેલી છે. તો આ વાર્તામાં કોની કોની વાત કરવામાં આવી છે? તો એક નાનકડી બતક અને એક વીંછીની વાત કરવામાં આવી છે. હવે વીંછી છે, તમને બધાને ખબર છે, વીંછી ઝેરીલો હોય તે બધાને ડંખ મારે, અને બતક છે એ દયાળુ સ્વભાવની હતી, સારી હતી, તે બધાની મદદ કરતી. તો હવે આ બંને વચ્ચે શું થાય છે? અને નન્હી ને કેમ સમજદાર નન્હી, એટલે કે નાનકડી બતક છે એને કેમ સમજદાર નન્હી કહેવામાં આવ્યું છે? તો આપણે પાઠ્યપુસ્તકમાં આજે એ પાઠ જોવાનો છે, એ વાર્તા સમજવાની છે. તો ચાલો શરૂઆત કરીએ. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 15, પાઠ નંબર 3, સમજદાર નહીં. સમજદાર નહીં એટલે નન્હીનો અર્થ અહીંયા આપણે ગુજરાતીમાં લેવી તો નાની થાય, પણ કોના માટે વપરાણો છે? તો નાનકડું જે બતક છે એના માટે આ નન્હી શબ્દ વપરાણો છે. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જો અહીંયા એક ચિત્ર આપેલું છે, નાનું એવું બતકનું બચ્ચું અને સામે વીંછી આપેલો છે. હવે જો બતક છે, બતક એ વીંછીને એક હાથ પકડેલો છે અને એવું લાગે છે કે વીંછીને એ કેમાંથી બચાવતી છે. જોયું? હવે આપણે આપેલું ઉપરનું બોક્સ છે એમાં આ પાઠમાં શું કીધેલું છે એ આપણે સમજીએ. इस कहानी में व्यक्ति को किसी भी परिस्थिति में भलाई करने का अपना स्वभाव नहीं छोड़ना चाहिए. અહીંયા આ વાર્તામાં શું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ છે એ સામે કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, કોઈ પરિસ્થિતિમાં હોય, ખરાબ પરિસ્થિતિ હોય એને, તો એમાં એને શું કરવું જોઈએ? મદદ કરવી જોઈએ. અહીંયા એવું કહે છે એ મદદ કરવાનો જે સ્વભાવ છે એ છોડવો જોઈએ નહીં. यह बात प्रस्तुत की गई है. એટલા માટે આ પાઠમાં આ વાત પ્રસ્તુત રજૂઆત કરવામાં આવી છે. हमारे समाज में कुछ लोगों का स्वभाव बुरा हो सकता है. આપણો જે આ સમાજ છે, આપણો આ પરિવાર છે, આ પરિવારમાં બધા સારા સ્વભાવના હોય એવું ન હોય, અમુક ખરાબ સ્વભાવવાળા હોય જે કોઈનું સારું ઈચ્છતા હોય નહીં. લેકિન હમે अपना अच्छा स्वभाव नहीं छोड़ना चाहिए. તો અહીંયા શું કહે છે કે આપણા સમાજમાં જે ખરાબ વ્યક્તિ છે એના કારણે આપણો જે સારો સ્વભાવ છે, બીજાને મદદ કરવાનો જે સ્વભાવ છે, એક ગુણ છે, એ ખરાબ વ્યક્તિના કારણે છોડી દેવો જોઈએ નહીં. તો ચાલો આપણે पाठ की शुरुआत करिए. नन्ही बतख तट पर आई तो उसने देखा कि एक बिच्छू दलदल में फंसा है. नन्ही बतख એટલે કે નાની એવી બતક છે ઈ તટ પર આવે છે, એટલે કિનારે આવે છે. કિનારે આવીને જોવે છે ને, કિનારે કાદવ હોય છે. હવે ઈ કાદવમાં બિચ્છુ એટલે જે વીંછી છે ઈ ફસાઈ ગયો છે, એનો પગ ફસાઈ ગયો છે. એમાંથી ઈ બહાર નીકળવાની કોશિશ કરે છે પણ નીકળી શકતો નથી. આ બધું કોણ જોવે છે? તો પેલી નાનકડી બતક. પછી શું થાય છે? बिच्छू ने नन्ही से प्रार्थना की, बहन मुझे बचा लो. હવે બિચ્છુ છે, વીંછી છે, ઈ નાનકડી બતકને આવતી જોઈ જાય છે. એટલે જે વીંછી છે એ શું કહે છે બતકને કે બેન મને બચાવી લે. નન્ही को उस पर दया आ गई. આ પેલી છે નન્ही એટલે કે નાની બતક છે, એને વીંછી પર શું આવી જાય છે? દયા આવી જાય છે. उसने बिच्छू को दलदल से उठाकर सूखे स्थान पर रख दिया. હવે નાનકડી બતક છે એ વીંછીની મદદ કરે છે અને એને કાદવમાંથી બહાર કાઢે છે, અને કાદવમાંથી બહાર કાઢીને વીંછીને એક સૂકા સ્થાન એટલે કે સુકાઈ ગયેલી જમીન હોય એની ઉપર મૂકે છે. તો હવે જે વીંછી છે એ શું કરે છે? હવે તમને કોઈ મદદ કરે તો તમે એને બદલામાં શું કહો? થેન્ક યુ કહો ને, આભાર માનો ને. તો બદલામાં અહીંયા વીંછી એવું કરતો નથી. તો જો શું કરે છે? बिच्छू को शैतानी सूझी, એટલે કે આ વીંછી છે કે ચાલને કાક શૈતાની, કાક શરારત કરું નન્હી સાથે, જે નાનકડી બતક છે એની સાથે. उसने नन्ही को डंक मार दिया. હવે તમને બધાને ખબર છે વીંછી ઝેરીલો હોય છે, એ બધાને શું કરે? ડંક મારે. તો આ વીંછી છે એ નાનકડી બતકને શું કરે છે? ડંક મારે છે. હવે જો એક તો નાનકડી જે બતક છે એને વીંછીની મદદ કરી, તો વીંછીએ એનો આભાર માનવો જોઈએ. એના બદલામાં એ શું કરે છે? એને डंक मारे छे. नन्ही पीड़ा से तड़प उठी.
નનીને ખૂબ જ પીડા થવા લાગી. કેમ? કારણ કે बिच्छीએ એને શું કર્યો? ડંખ માર્યો. उसने बिच्छू से पूछा क्यों भाई तुमने मुझे डंक क्यों मारा? तो હવે જો નની છે ઈ बिच्छीને પૂછે છે મેં તો તારી મદદ કરી તો તારે તો મને થેન્ક યુ કહેવું જોઈએ પણ તે મને કેમ ડંક માર્યો? અહીંયા નાની બતક છે ઈ बिच्छीને પૂછે છે. તો बिच्छू હવે શું થાય છે? बिच्छू लापरवाही से बोला क्या करूं डंक मारना मेरा स्वभाव है. तो बिच्छी એને જવાબ આપે છે હું શું કરું કે ડંક મારવો મારી એક ખરાબ આદત છે. અહીંયા बिच्छी નાની બતકને કહે છે. નની બોલી तुम यह गंदी आदत छोड़ दो. तो નાનકડી બતક છે ઈ बिच्छीને કહે છે આ તારી ખરાબ આદત છે ઈ તું મૂકી દે. હવે શું થાય છે? नहीं तो कोई मुसीबत में तुम्हारी रक्षा नहीं करेगा. तो आ तारी खराब आदत छोड़ी दे नकर पाछो तो क्यारेक मुश्केलीमां फसाय. तारे के मुश्केलीमां तारे के जरूर हशे त्यारे तारो कोई तने कोई मदद करवा आवशे नहीं. बिच्छू उसके बाद अनसुनी कर आगे बढ़ गया. अनसुनी कर એટલે કે જે ધ્યાન ન દેવું એટલે કે જે નાની બતક છે નાનકડી બતક છે એ बिच्छीને કહે છે કે તું આ તારી ડંખ મારવાની આદત છે એ છોડી દે નકર તને કોઈ મદદ કરશે નહીં. તો बिच्छी નાની બતકની જે વાત છે એને અનસુની કરે છે એટલે કે એની વાત પર ધ્યાન દેતો નથી ન સાંભળતો હોય એવું નાટક કરે છે. તો અનસુની કરના તો એનો અર્થ શું થશે? ધ્યાન ન દેના. પછી શું થાય છે? बिच्छू ननी अपनी माँ के पास नदी में चली गई. माँ ने पूछा ननी बेटी तुम कहाँ रह गई थी? હવે નની અને પેલો જે નાની બતક છે અને बिच्छी છે એ બંને વચ્ચેનો જે વાર્તાલાપ છે એ પૂરો થાય છે. પછી ત્યાંથી નાનકડી બતક છે એ એની મમ્મી પાસે જતી રહે છે. તો નાનકડી બતકની જે મમ્મી છે એ પૂછે છે કે નની તારે કેમ એટલી બધી વાર લાગી? તું ક્યાં હતી? એવું પૂછે છે. તો જે નાની બતક છે એ શું કહે છે? माँ एक बिच्छू दलदल में फंस गया था उसे बचाने में देर हो गई. तो હવે નાનકડી બતક છે એ મમ્મીને કહે છે મમ્મી એક નાનો એવો बिच्छी છે ઈ દલદલ એટલે કે કાદવમાં ફસાઈ ગયો હતો તો મેં એને બચાવ્યો એવું કહે છે. તો એ મમ્મી શું કહે છે? माँ खुश होकर बोली बेटी यह तुमने बहुत अच्छा काम किया. તો એની મમ્મી છે નાનકડી બતકની મમ્મી છે ઈ ખુશ થાય છે કે बेटी તે ખૂબ જ સરસ કામ કર્યું તે બીજાનો જીવ બચાવ્યો. પણ હવે જો નન્હી બતક શું કહે છે? નન્હી બોલી लेकिन बदले में उसने मुझे डंक मार दिया. પછી નન્હી છે એ એની મમ્મીને આખી વાત રજૂ કરે છે મેં કે बिच्छीનો જીવ તો બચાવ્યો પણ એને બદલામાં મને થેન્ક યુ કહેવાના બદલામાં એને મને શું કર્યું? ડંક માર્યો. તો હવે નન્હી બતક છે જે એની મમ્મી શું કહે છે? बिच्छू अपनी गंदी आदत का गुलाम है. आदत का गुलाम એટલે શું? આદત से मजबूर होना એટલે કે એની ખરાબ ટેવ છે પછી ગમે એવું કરે તો પણ એ આ ટેવને એ છોડી શકતો નથી. તો નાની બતક છે એની મમ્મી બોલી કે એ बिच्छी છે એ એની આદતનો શું છે? ગુલામ છે. तुम उसे चाहे कितनी बार बचाओ वो बार-बार डंक मारता रहेगा. પછી એમ કહે છે તું ગમે એટલી વાર એને બચાવીશ પણ તને બદલામાં એ શું કરશે? ડંક મારશે. એ એની एक प्रकार की खराब आदत है. नन्ही बोली माँ भी उसकी गंदी आदत छुड़ा कर रहोगी. હવે અહીંયાથી નન્હી છે નાનકડી બતક છે એ શું નક્કી કરે છે? એ કે આ बिच्छी છે એની ખરાબ આદત હું છોડાવીને જ રહીશ. જો અહીંયા બતક અને નાનકડી બતક એ બંને વાતચીત કરે છે. જે મોટી બતક છે એ કોણ છે? નન્હી બતક એની મમ્મી છે. હવે જો શું થાય છે? आ बातना घना दिवसों बीती जाए छे. कुछ दिन बाद बिच्छू के प्राण पुनः संकट में पड़ गए. હવે આ જે વાત હતી જે बिच्छू ને નની વચ્ચેની એ વાતના ઘણા દિવસો વીતી જાય છે. ત્યાર પછી बिच्छू છે જે बिच्छी છે એ ફરીવાર પાછો દલદલ એટલે કાદવમાં ફસાય છે. હવે શું થાય છે? જો इस बार वह पानी की धारा में जा गिरा और डूबने उतरने लगा. હવે પાણીની ધરા એટલે કે જે ઉપર ડુંગરા ઉપરથી આવી રીતના પાણી પડતું હોય એમાં એ बिच्छी પડી જાય છે અને ડૂબવા લાગે છે. તો જો मौत सामने देखकर बिच्छू को नन्ही की याद आई. હવે
વીછીને એમ લાગે છે કે મારું શું થઈ જશે, મૃત્યુ થઈ જશે, મૃત્યુ એની નજીક છે. તો એને જે આગળના સમયે નન્હીએ જ્યારે બચાવી હતી એ નન્હી બતક એને યાદ આવે છે. वह नन्ही को पुकारने लगा. ये नन्ही ने आवाज એટલે કે નાનકડી બતકને અવાજ લગાવે છે. नन्ही ने उसकी करुण पुकार सुन ली. એટલે કે નન્હી બતક છે, નાનકડી બતક, એને જે કરુણ એટલે કે કેવી, તો કે એક દુઃખ ભરી અવાજ એને સાંભળી. वह झपट कर बिच्छू के पास आ गई. झपट कर એટલે કે जल्दी जल्दी ये बिच्छी પાસે આવે છે. सहसा ही उसके मन में विचार आया, अब मैं इस गंदे स्वभाव वाले बिच्छू को नहीं बचाऊंगी. હવે બતક છે એ વીછીને બચાવવા આવી છે, પણ હવે એ નાનકડી બતક છે એને યાદ આવે છે કે આ એ જ વીછી છે જ્યારે એને મેં પહેલી વાર બચાવ્યો હતો ત્યારે મેં એને શું કર્યું હતું, ડંખ માર્યો હતો. એટલે કે જે મદદ કરવા જાય છે તો ત્યાં ઊભી રહી જાય છે કે હવે હું આને બચાવીશ નહીં, આ ગંદા સ્વભાવ વાળો વીછી છે. बिच्छू गिड़गिड़ाने लगा, बहन मुझ पर दया करो. नन्ही का मन डोल गया. उसने सोचा हो सकता है इसने अपनी गंदी आदत छोड़ दी हो. હવે બિચ્છુ છે જે વીછી છે ઈ દુઃખ ભરા અવાજે એમ કહે છે મારો જીવ બચાવો, મારો જીવ બચાવો. એટલે કે નન્હી બતક છે એનું મન ડોલવા લાગે. એટલે મન ડોલવા લાગે એટલે એનો વિચાર બદલાઈ જાય છે. એવું વિચારે છે કે હવે આ વીછી છે એને એની ગંદી આદત छोड़ी दीदी हशे. गंदी आदत कई હતી, ડંખ મારવાની. એ આદત छोड़ी दीदी हशे. नन्ही ने बिच्छू को दोबारा जीवन दान दिया. नन्ही છે જે નાનકડી બતક છે એ પરિવાર વીછીનો જીવ બચાવે છે અને એને પરિવાર નવું જીવન દાન એટલે કે નવું જીવન આપે છે. તો હવે શું કરે છે વીછી, बिच्छू अपने स्वभाव के अनुसार उसे डंक मारने के लिए आगे बढ़ा. પહેલી વાર કર્યું તો સેમ એ જ રીતના વીછી પાછો એને ડંખ મારવા જાય છે. નાની બતક છે, નાનકડી બતક છે, એને એનો બે વાર જીવ બચાવ્યો, બીજી વાર જીવ બચાવ્યો તો ઈ પાછો એને ડંખ મારવા જાય છે. હવે શું થાય છે જો, बिच्छू भाई ठिठक क्यों गए, डंक मारो. नन्ही उसका इरादा समझ गई. वो मुस्कुरा कर बोली, बिच्छू भाई ठिठक क्यों गए, डंक मारो. હવે વીછી જેવો જ બતકને ડંખ મારવા જાય છે એટલે નાનકડી બતક શું બોલે છે, એ કે ઠીઠક ગઈ એટલે કે ઊભા કેમ રહી ગયા વીછી ભાઈ, ડંખ મારો મને, એમ કહે છે. बिच्छू शर्म से पानी पानी हो गया. वह खिसिया कर बोला, बहन एक बात बताओ, मैंने सदा तुम्हारे साथ विश्वासघात किया, फिर भी तुमने मेरे साथ भलाई की, ऐसा क्यों. તો હવે बिच्छू એટલે કે વીછી છે એ શરમથી પાણી પાણી એટલે એને ખૂબ જ શરમ આવી છે અને ખિસિયા કરે એટલે કે આમ દુઃખ ભર્યા ગળે ડૂમાય છે એ રીતના એવા અવાજે ઈ બોલે છે કે નન્હી બેન તું મને એક વાત બતાવો, કે એક વાત કે મારી મદદ કરી, હું બદલામાં તને ડંખ મારતો હતો પણ તે કાંઈ કીધું ને કેમ નહીં એમ, તે મને સામી સજા શું કામ ન આપી, એવું શું કામ કર્યું. તો નન્હી બતક જવાબ આપે છે, ભલાઈ કરના મેરા સ્વભાવ है. હવે નન્હી બતક શું કહે છે, બીજાની ભલાઈ કરવી ઈ મારો સ્વભાવ છે. તારો સ્વભાવ કેવો છે કે ડંખ મારવો ઈ તારો સ્વભાવ છે, પણ મારો સ્વભાવ કેવો તો કે બીજાને મદદ કરવી, ભલાઈ કરવી ઈ મારો સ્વભાવ છે. मैं तुमसे बदला लेने के लिए अपनी अच्छी आदत क्यों छोड़ दूं. તું તો ખરાબ આદત વાળો છો, તે મને ખૂબ જ હેરાન કરી છે. મેં જ્યારે તારો જીવ બચાવ્યો, તને મદદ કરી, પણ તું બદલામાં મને ડંખ મારવા આવતો, તો હું તારી સાથે બદલો લેવા માટે હું મારી સારી આદત શું કામ છોડી દઉં. અહીંયા નાની બતક એવું કહે છે. मेरा काम है बचाना, मैं मुसीबत में पड़े को बार बार बचाती रहूंगी. નાની બતક છે એ શું કહે છે, મારું કામ છે નાના જે મુશ્કેલીમાં હોય એને બચાવવાનું અને હું વારંવાર એ करती रहिश. तुम्हारा काम डंक मारना है, तुम मारते रहो, देखती हूँ कौन जीतता है. મારું કામ છે બધાનો જીવ બચાવવાનો, તારું કામ છે બધાને ડંક મારવાનો, તો તું ડંક મારતો રહે છે, છેલ્લે જોવી છે કે કોણ જીતે છે ને કોણ हारे છે. बिच्छू पछतावे से भर गया, बोला, नन्ही बहन आज तुम जीत गई, मैं वचन देता हूँ कि अब मैं किसी निर्दोष जीव को डंक नहीं मारूंगा. હવે વીછી છે એને પછતાવો થાય છે અને ઈ નન્હી એટલે કે નાનકડી બતકને એક વચન આપે છે કે હવે હું કોઈને ડંખ મારીશ નહીં, કોઈ નિર્દોષ प्राणी ने डंक मारीश नहीं. नन्ही खुश होकर नदी में चल दी. माँ ने आज फिर पूछा, बेटी कहाँ देर कर दी. नन्ही ने पूरी घटना
બતાવી. આજે પાછું નાનકડી બતકને મોડું થાય છે. એ એની મમ્મી પાસે જાય છે એટલે એની મમ્મી પૂછે છે કે આજે પાછું કેમ મોડું થયું? તો નાનકડી બતક છે એ આખી વાત જણાવી છે કે મેં પરિવાર વીછીની મદદ કરી. माँ प्यार से बोली, प्यारी समझदार नहीं, भले लोग अपनी बार बार की भलाई से इसी तरह बुरे लोगों को भला बनने की राह दिखाते हैं. नन्ही प्रसन्न होकर थिरकने लगी. એટલે એમ કહે છે તું ખૂબ જ ભલી માણસ છો અને તું તારા આવા ભલાઈ ભર્યા કામથી લોકોને ખુશ કરતી રહે છે. એટલે નાની બતક છે એ થિરકને લગી એટલે કે એ નાચવા લાગે છે. હવે આ વાર્તા કોણે લખી છે? તો કે શંકર સુલતાનપુરી. અહીંયા સમજદાર નન્હી વાળો પાઠ પૂરો થાય છે. આ પાઠ પરથી શું શીખવા મળે છે? આ વાર્તા પરથી શું શીખવા મળે છે કે આપણે આપણું જે સારી આદત છે એ ક્યારે છોડવી જોઈએ નહીં. બીજા ભલે તમારી સાથે ગમે એવું ખોટું કરે પણ એની સાથે બદલો લેવા માટે તમારે તમારી ખરાબ આદત છોડવાની નહીં. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આને લગતું જે હોમવર્ક છે એ હું તમને ફોટા દ્વારા મોકલીશ, જે તમારે સ્વપોથીમાં સારા અક્ષરે પૂરવાનું છે. જય શ્રી કૃષ્ણ.